આખા દુનિયામાં બદનામી થઈ ગઈ, સોસાયટીમાં બધે ખબર પડી ગઈ કે પોલીસ પકડીને લઈ ગઈ છે આપણને. મને ચિરાગ એમ ખીજાવાના છે. તું દોઢી થઈ હોય એમ જ કહી છે મને. જોઈજો ઘરે જઈને મારે વાર જ છે. આપણે પણ કશું શું ખોટું કર્યું છે આમાં? આપણે કેવા મોટા જુગારિયા છીએ? આપણે તો જસ્ટ ફન માટે રમતા હતા. રોમા ટીના, રોમા થઈ જશે, હમણાં આવશે લઈ જઈશે. આપણે નહીં વધારે અહીં રોકાવું પડે. મેં મુકેશને ફોન કરી દીધો છે. ચલપા બેને ચિરાગને ફોન કર્યો છે. ચિરાગ ભાઈને મુકેશ હમણાં આવે છે. હમણાં છૂટી જઈશું. રોમા, આપણો આમાં કાંઈ વાંક નથી. આખી દુનિયા રમે છે. અત્યારે બધા ઘરમાં રમતા છે. આપણે પકડાઈ ગયા એટલે બધાને એવું થઈ છે કે આપણે નકરા જુગારીએ છીએ. આખી દુનિયા રમે એનું કાંઈ નહીં. એ તો એવું જ ને, જે પકડા દે એના ઉપર પછી એવી રીતે જોવો કેમ આપણે કોઈનો ખૂન કરી નાખ્યું હોય એવી રીતે જોજો. માણા બધી સોસાયટીમાં જોઈશે ને બાયું તો એવી ડોસ્યું તો બધી ચાઈ કરી પૂછશે કે શું થયું તું? તમને કા પકડી લઈ ગયા તા પોલીસ? સાચી વાત છે. હવે જોજો સોસાયટીમાં બધા આપણી જ વાતો કરશે. મારે તો હવે 3-4 દી રૂમમાંથી બહાર નથી નીકળવું. બધાને એવું થઈ છે કે જો તો અમારી ગામડી વાતો પહોંચી ગઈ છે કે જિંદગી પોલીસ ઉપાડીને લઈ ગયા. ક્યાં આવશે ચિરાગ? ક્યાંનો ફોન કર્યો તો? અત્યારે લગી તારે ન જાવ જોવે. ફોને નથી, ફોને પોલીસ વાળાએ લઈ લીધો. કેમ ફોને કરવો? જલ્દી આવે થારું સદે તો. અરે શું વાત કરો છો? આખી દુનિયામાં તમે જુઓ ને આવું જ છે અત્યારે. મોટી આમ આપણને એવું લાગે કે આ સોસાયટીની બાયુ કેટલી હાઈફાઈ છે અને તમે જુઓ ને અંદર તો એવું જ હાલતું હોય. અત્યારે એક ઢગલો ઉપાડી લાવ્યો છું લે. હા, તમે જુઓ એમ લાગે કે આ તો મોટી સ્ટાન્ડર્ડ છે આ લોકો તો. હા, એવું જ ચાલ્યા રાખે છે. હા, ચલો કઈ અપડેટ હોય તો કહેજો. હા, ઉપાડી લઈએ. હા, સારું, ચલો બોલો શું કામ પડ્યું? સાહેબ, વૃંદાવન સોસાયટીમાંથી આવ્યા છે. ફોન આવ્યો તો અમારી વાઈફનો. ઓકે, હા, કર્યો તો ફોન. તો શું ભાઈ, તમે હવે આટલી સ્ટાન્ડર્ડ સોસાયટીમાં રહ્યો છો અને આવા કામ કરવાના? આમ તમે જુઓ તો ખરા, તમને આવું શોભે છે કાંઈ? આ પાછી આ બાયું કપડાં એવા પહેરે, આપણને એવું લાગે કે આ લેડીઝ કેટલી હાઈફાઈ હશે ને અંદર આવું કરવાનું. તમારે થોડુંક તો ધ્યાન રાખો. સોરી સાહેબ, ભૂલ થઈ ગઈ. હવે નહીં થાય બીજી વાર આવું. અમે ના પાડે, અમને ખબર ન હોય ને આ લેડીઝ બધી આવું કરે. અમને તો કશું ખબર ના હોય. અમને એવું થાય કે તહેવાર છે તો બચારી એની આજુબાજુમાં પાડોશી ત્યાં ગયો હશે મજાક મસ્તી કરવા ને આવું કરે, કશું ખબર ન હોય. અને આમાં કઈ બીજું અમારી લેડીઝ એકદમ ડાઈ છે. કોઈ મોટું કશું કરે નહીં. આ તો જસ્ટ ફન માટે હોય. ફોન માટે આવું ના કરવાનું હોય. અમારે તો ઓર્ડર હોય ને ઉપરથી, બધાને ઉપાડી જ લેવાનું. અમારે તો એવું જોવાનું ન હોય કે કોણ મોટી સોસાયટીમાં રહે છે, કોણ નાની સોસાયટીમાં રહે છે, કોણ ગરીબ છે, કોણ પૈસાવાળું છે. અમારે એવું કશું જોવાનું. અમારે તો જે દેખાય એટલે ઉપાડી જ લેવાનું સીધું. હા, એ વાત સાચી સાહેબ તમારી. પણ હવે આ છેલ્લી વાર છોડી દો. હવે ક્યારે આવું નહીં થાય. હવે એકદમ ધ્યાન રાખશો. બીજી વાર તમને કમ્પ્લેન મળે જ નહીં અમારી સોસાયટીમાંથી. તો અમારી જેટલી છે ને લેડીઝ, એમાંથી તમને નહીં મળે કમ્પ્લેન, એની હું ગેરંટી આપું છું. છેલ્લી વાર છે, જવા દઉં છું. ચલન ભરી નાખો અને હવે બીજી વાર આવું થવું ન પડે ને તો તમને ખાલી દઈશ. તમારું કાંઈ વાંક નહીં હોય તોય. સમજાણું? હા સાહેબ, હવે બીજી વાર નહીં થાય. સોરી. હવે બીજી વાર તમને મોકો જ ન મળે. આવો ઓય, આનું ચલન કાઢ અને લઈ લે આલા બધાના માણા દીઠ 10-10 કરી નાખ. સાહેબ, થોડુંક ઓછું કરો ને. 10-10 થી 5-5 દઈ દે તો નહીં ચાલે? 20-20 કરું કે 10-10 દેવા છે? નહીં તો કરી નાખું 20-20. નહીં મને મુકેશ, દેવા જ પડશે 10-10. આ નવો પોલીસ વાળો છું, ઓલો હતો ને એમાં મારે ઓળખાણ હતી, આમાં મારે ઓળખાણી નથી ક્યાંય. દઈ દે. હવે બીજું તો શું થાય, દેવા તો પડશે જ ને. કાયદા ઓલા બધાને વૃંદાવન વાળાને. હા, શું છે હવે? ધમકી સાંભળી લેજો. બીજી વાર આવું થાવું ન પડે. શું બીજી વાર થઈ ગયા તો 2 દિવસ સુધી તો જેલમાં જ બંધ. કોઈને મળવા દેવાનું નહીં અને બીજું દંડ થાય અલગ. સમજાણું ને? હા. સોરી સાહેબ, બીજી વાર આવું ક્યારેય નહીં થાય. બીજી વાર ક્યારેય આવું નહીં કરી અમે. હવે કોઈ દી આવું નહીં કરી અમે. ક્યારેય નહીં. ભેગા બેસવી નહીં. બધા પોતપોતાનું નામ લખાવતા જાઓ. અહીંયા ચલન ભરી નાખો અને તમારા મોબાઈલ ને તમારી જે વસ્તુ હોય ને એ બધું લેતા જાઓ. હાલો, બધી મોઢું બતાવતા નહીં મને બીજી વાર. લખ આ બધાને લે. 10-10 નામ લખજે સરખા. સરનેમ ને બધું. એડ્રેસ લખજે વૃંદાવન સોસાયટી. ચિનલબેન મુકેશભાઈ પટેલ, પાયલ રાહુલભાઈ પટેલ, કિંજલ વસાવા, ટીના દેસાઈ.
હાલો હવે 2 દી લગી અંદર ને અંદર રહી જાઓ રૂમમાં કોઈ મોઢું બતાવે એવા ન રાખ્યા વાતું પછી કરજો હાલો હવે સારું હાલો હવે હું જાઉં પછી ક્યારેક ભેગા થઈશું હજી મારે જમવાનું બનાવવાનું છે સારું ચલો મુકેશભાઈ હવે કાંઈ વધારે વિચારતા નહીં કંઈ કહેતા નહીં જીનલબેન ને બીજું હા હવે શાંતિ રખાય હવે થાય આવું તો ક્યારેક હાઈલા રાખે હવે તો શું કહીને કરવાનું થઈ ગયું ઈ થઈ ગયું બીજું તો શું હવે ચાલ હું જાઉં છું પાયલ ઓકે સારું ચાલ કઈ હોય તો કોલ કરજે ચાલો બાય બાય બધાયને ટાટા હાલો ચિરાગ હું જાઉં છું મુકેશ પપ્પાને ને મમ્મીને ખબર પડશે કેવું વિચારશે કાંઈ ન હોય હવે જે વિચારવું હોય વિચારો થઈ ગયું તો હવે શું કરી લેવાનું થાય હવે ક્યારેક આવું